ક્યાં છે તમારા કુંવર? બોલાવો એને. આદિ તો નથી, પણ તમે કોણ? હું જે હોય તે. તમારે શું કામ છે? તમારા આદિને બોલાવો, એનું ખાસ કામ છે. અરે પણ તમે ઘરમાં એમને પૂછ્યા ગાછ્યા વગર આવીને અહીંયા બેસી જાવ છો. અમને સરકારે એટલો હક આપ્યો છે કે અમારે ગમે એના ઘરમાં ગમે તે રીતે જવું હોય ને જઈ શકીએ છીએ. તમારા મારા દીકરાનો દીકરો છે અને આજે વર્ષો થઈ ગયા એ ઘરે આવ્યો નથી. શું કામ છે તમારે એનું એ કયો. વર્ષોથી ઘરે નથી આવ્યો એટલે ક્યાં ફરે છે તમારા પાટવી કુંવર? ખબર કોણ તમે? અચ્છા, તમે બાકી રહી ગયા હતા. આ તમારા દીકરાને બોલાવો. ક્યાં છે? ફોન કરો એને. રડ નહીં બેટા, અમને પૂછ્યા ગાછ્યા વગર એ જતો રહ્યો છે. નથી એના કોઈ ઘર ખબર, નથી એના ફોન, નથી કાંઈ. કોઈ દિવસ મળવાય આવતો નથી. સાહેબ, અમે તો એને ગોતીને થાક્યા, પણ મારો દીકરો નથી મળતો. આ તમારો દીકરો શું કરે છે કામકાજ ખબર છે? અહીંયા આવે તો ખબર પડે ને. આવતો જ નથી, કંઈ આપતો નથી. કોણ જાણે ક્યાં છે ને શું કરે છે. એક મિનિટ. આ ઘરમાં કેટલા જણા રહ્યો છો તમે? હું, મારી વહુ, મારા સાસુ ને મારી દીકરી, અમે બધી સ્ત્રીઓ જ રહીએ છીએ. તો આ બધા મળીને આ ગામને ઉલ્લુ રમડવાના કામ કરતા લાગો છો. હે? વાત કરો છો? અહીંયા આવું છું તો તમે નાટક કરો છો કે દીકરો કેટલા વર્ષોથી ઘરે નથી આવ્યો અને તમે આ બધાના બોસ લાગો. કેવી વાત કરો છો તમે સાહેબ? નથી આવતો, કહું તો છું, નથી આવતો મારો દીકરો. ગોતીને લાવો. તમે ગોતીને લાવશો ને તો તમને ભર્યું ભાણું જમાડીશ. અચ્છા, તમારો દીકરો કેટલા સમયથી ગાયબ છે? ઘણાય વર્ષો થઈ ગયા. વર્ષો જ નથી ગણાતા. ખબર નહીં, જવાન દીકરો ઘરની બહાર હોય, ઘરે ન આવતો હોય, એની કોઈ ભાણ ખબર ન મળતી હોય. તો પછી પોલીસ ફરિયાદ કરી તમે લોકોએ? પોલીસ ફરિયાદ ના સાહેબ, એમાં એવું છે ને કે દીકરો જતા પહેલા ચિઠ્ઠી લખીને ગયો તો, એવું કહીને ગયો તો કે મારી કોઈ ખોજ ખબર કરતા નહીં અને પોલીસને તો ખાસ નહીં કહેતા. એટલે અચ્છા, પણ આખી વાતમાં તમે ના જણાવ્યું કે તમે કોણ. વાહ. કહું છું કે તમે પોલીસ ફરિયાદ કરી કે નહીં, છતાં પણ પૂછો છો કે અમે કોણ? તમે પોલીસ છો? એટલે તમને જોઈને એટલે લાગ્યું મને એવું લાગે છે. શું બોલ્યા તમે? તમને જોતા લાગ્યું નહીં. નહીં લાગે? હીરો જેવા લાગે છે. વખાણ કરવાની જરૂર નથી. ના, એટલે તમારી હાઈટ બોડી બધું સરસ છે સાહેબ, પણ અંડરકવર. અને જો પોલીસની વર્દી નથી, પોલીસનું કંઈ કાર્ડ માજી. નથી, તમારું આઈડેન્ટિટી નથી અને તમે એમ કહો છો કે તમે પોલીસ છો. હવે મને પાક્કી શંકા ગઈ છે કે તમે લોકો સાથે મળીને આ બધા રમત કરી રહ્યા છો. ના, ના. તમારા દીકરાને એટલે કે તમારા દીકરાના દીકરાને આ તમે જે કામ કરવાનું કહેતા લાગો છો. ના ના સાહેબ, પણ જો મારા હાથમાં જેદી આવ્યો ને તેદી એનું કચુંબર કાઢી નાખીશ. અને જો એમાં તમારા કોઈના પણ નામ આવ્યા ને તો પોલીસ સ્ટેશને લઈ જઈને એવો પાઠ ભણાવીશ કે તમારી 7 પેઢીમાં ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયા પણ નહીં ચડો. પણ તમે અહીંયા બારણું ખખડાવ્યા વગર, કંઈ પણ પૂછ્યા વગર ઘરમાં આવ્યા છો ને, અને મહેરબાની કરીને જતા રહ્યો ને તો હું આખું ગામ ભેગું કરીશ કે આ મારા ઘરમાં કોઈ પારકો પુરુષ આવ્યો છે. તમારે જે કરવું હોય તે કરજો, પણ ગુનેગારોના ઘરમાં અમે પરમિશન વગર જઈ શકીએ. એ કાયદો અમારા હાથમાં છે. ગુનેગાર મારા દીકરાએ ગુનો કર્યો છે. અચ્છા, પહેલા ગુનો સાબિત કરો. એ તો હાથમાં આવશે ને એટલે પોપટની જેમ બોલશે. કારણ કે જ્યારે પોલીસનો દંડો વાગે છે ને ત્યારે પેઢીઓની પેઢીઓ યાદ આવી જાય છે. અને તમે મને ધમકી આપો છો કે માણસ ભેગું કરીશ, તો કરો, બદનામી તમારી જ થશે. કારણ કે કાંડ તમારા વ્યાજે કર્યા છે, અમે નહીં. સાહેબ, કદાચ એ ઘરે આવશે ને તો તમને જાણ કરી દઈશું. હો, પણ જો તમને ભાડ મળે તો તમે અમને જાણ કરજો પાછા. ચોક્કસ કરીશ. હા. પણ જોજો તમારા કોઈના નામ ન નીકળે, નહીંતર પોલીસના દંડા બહુ વાગે. ખબર નથી પડતી તમને? પોલીસ વાળાને ધમકી આપવા બેઠા. પોલીસના એકે લખણ હતા? અરે તો કહીને હવે નહોતી પોલીસની વર્દી, નહોતું નામ, નહીં ઠામ, નહીં કાંઈ. વાહ, કોક દાડો તમે જ મરાવશો મારા દીકરાને. દામિની બેન, બોલો ભાભી. બેસો. કેમ પાછા આવ્યા?
ઓફિસ ન ગયા? ગઈ હતી ને, ત્યાંથી પાછી આવી ગઈ. અરે વસ્તુ ભૂલી ગયા હોય તો મને કહેવાય ને, હું આપી જાત. તમારે રજા રાખવી પડશે, એક દિવસનો પગાર કપાઈ જશે. હવે બધો જ પગાર કપાઈ જશે ને એવું સમજો. એટલે બધો પગાર શું કામ કપાય? આ મહિનામાં તમે 20 દિવસ તો ભર્યા છે ને. ભર્યા છે 20 દિવસ ભર્યા છે, પણ હવે જે 10 દિવસ બાકી છે ને એ નહીં ભરાય. અને હું તો કહું છું કે હવે એક દિવસ જ નહીં ભરાય. જો પહેલ્યો ન બુઝાવો, શું થયું છે? કોઈ સાથે ઝઘડો કરીને આવ્યા હશો. દામિની બેન સમજો તમે, જ્યારે આપણે બહાર કામ કરવા જતા હોઈએ ને ત્યારે એ આપણા બોસ હોય, મતલબ તમારા જે સર છે ને, બોસ સામે ઝઘડો ન કરે. નથી જ કર્યો ને. એમને પ્રેમથી કહ્યું એટલે મેં સ્વીકારી લીધું, કેમ કે સામે બોલાય એવું હતું જ નહીં. કેમ એમણે કોઈ એલિગેશન્સ નાખ્યા? બિલકુલ નહીં. પણ એલિગેશન્સ તો ત્યારે કહેવાય ને કે જ્યારે ખોટા હોય. એ તો બિલકુલ સાચા જ હતા. હા તો સાચા પોઈન્ટ આપ્યા હોય તો આપણે આર્ગ્યુ ન કરે ને માફી માંગી લેવાય એટલે વાત પૂરી થાય. ઘરે શું કામ આવ્યા? પણ બોસે જ ના પાડી દીધી. એમણે જ કહ્યું કે અમારે છે ને અમારા કંપનીમાં કોઈ ક્રિમિનલ સાથે સંબંધ હોય, ક્રિમિનલ ઘરથી રિલેટેડ હોય ને એવા લોકોની જરૂર જ નથી. બુદ્ધિ વગરનો તમારો બોસ. એવું કહેવાય ને, આદિત્યને ખબર પડશે ને તો દાઢિયા ભાંગી નાખશે ત્યાં જઈને. એના લીધે જ કીધું છે. ખબર છે એના લીધે કીધું છે, પણ હવે એમાં આપણે શું કરી શકીએ? આપણે થોડા કહીએ છીએ કે જાઓ ક્રિમિનલ બનો, ખૂન કરો, ચોરી ડકારી કરો, ચોરી ચકારી કરો. હા બરાબર છે. બોસના ટાટિયા ભાંગી નાખશે ત્યાં સુધીની વાત કરી નાખી, છતાંય ભાઈએ કાંઈ નથી કર્યું. આ મને સમજાવો છો, બોસને સમજાવવાની વાત કરો છો, એને ટાટિયા ભાંગવાની વાત કરો છો ને, એના કરતાં તો ભાઈને જ સમજાવી દીધું હોત તો. એને શું સમજાવું? એ તો સામે મને સમજાવીને નીકળી જાય છે. હર વખત કહું છું કે રહેવા દો આ બધું. મહિનામાં 10 દિવસ અહીંયા હોય ને 20 દિવસ બહાર ભટકતા હોય છે. વરસમાં પૂરા 6 મહિના ઘરે રહેતા નથી. ખબર ને એવો શું ચસ્કો છે ક્રિમિનલ બનવાનો, ગામને દેખાડવાનો કે હું ડોન છું એમ. પણ તોય આ તમારો બોસ તો ખોટો જ છે. તમારો શું વાંક હતો એમાં? તમને જોબ પરથી કાઢી મૂક્યા, ટાટિયા તો ભંગાવા જ પડશે. બોસે ના કાઢી હોત ને તો હું જાતે નીકળી જાત, કારણ કે આખી ઓફિસમાં વાત થતી હતી મારી કે દામિનીનો ભાઈ આવો છે, દામિનીનો ભાઈ તેવો છે. હા તો હોય, આખી દુનિયામાં કઈ બધા સારા માણસો હોય એવું ન હોય. સુખ અને દુઃખ બંને એકબીજાનો હાથ પકડીને ચાલે છે. એટલે આ દુનિયામાં કર્મ અકર્મ, સત્ય અસત્ય, ધર્મ અને અધર્મ બધું સાથે ચાલવાનું. મહાભારત જોઈ હતી? નહીં, ચાલુ કરી હતી પણ જોઈ નહીં. ટાઈમ નથી મળતો એટલો જોવાનો. ના ના, સારું ન લાગે ને. આવી રીતે ક્રિમિનલને સપોર્ટ કરો ને પછી મહાભારત જોવો ને એ સારું ન લાગે. ક્રિમિનલ જાતે બન્યા છે, મેં નથી બનાવ્યા એને કઈ. હા, ભાઈને સપોર્ટ કોણ કરે છે ને મને એ નથી સમજાતું. તમારા મમ્મી. બીજું કોણ કરે? આ ઘરમાં બીજું કોઈ છે જે એનો સપોર્ટ કરે? તમારા મમ્મીને કહો કે એનો સપોર્ટ કરવાનું બંધ કરે ને એકવાર ડરાવીને કે ભાઈ ઘરમાં નહીં ઘૂસવા દઉં તો એ આપોઆપ સુધરી જશે. તો ભાઈને શું ફેર પડે? એ તો કહી દે છે હું તો હોટલમાં જઈને રહી લઈશ. હા એ પણ છે. વધારાની તો હું જ થઈશ ને આમાં તો. તમારા ભાઈ આ ઘરમાં નહીં રહે તો મને કોણ રાખશે? મને એટલી ખબર પડે છે કે આજે ભાઈના લીધે મારે મારી જોબ મૂકવી પડી છે. કાલે સવારે કોઈ બીજી જગ્યાએ જોબ માટે જઈશ ને તો ત્યાં પણ આ પ્રશ્ન આવીને ઊભો જ રહેશે. અને કોઈ નાની અમથી વાત નથી, વાત ફેલાતા વાર નથી લાગતી. તોય પણ તમારા બોસના ટાટિયા તો ભાંગવા પડે એમ જ છે. એ બોલ્યા શું કામ એવું? ચાલો ભાંગ્યા વિટાટિયા. હું થોડી ક્રિમિનલ છું. તમારા ભાઈ આવે ત્યારે વાત. કોઈને કાંઈ કરવાની જરૂર નથી. મને છે ને મારા હાલ પર રહેવા દો. માણ મારું કરિયર સેટ કરવા જઈ રહી છું. વચ્ચે ટાંગ ન અડાવો ને તો વધારે સારું. મેં નથી અડાવી ટાંગ. તમારા ભાઈનો વાંક છે એમાં મને શું કહો છો? સારું, હું નહીં બોલું કાંઈ વચ્ચે. પણ બીજે ક્યાં અપ્લાય કરશો કે નહીં જોબ માટે? ઘરે નહીં રહો, જોબ ગોતી લેશ. હા ભાભી? કેવા છો તમે તો એ નથી સમજાતું. માણસ કહેવાનો અધિકાર નથી તમને. હા તો ભગવાન કહીને પૂજા કરો મારી. એ તો બિલકુલ નથી. કંઈ ખાવાનું ના લેતું હોય રસ્તામાંથી દોડે આવ્યા એમને. ઘરે જવું તો પછી શું? ભાભી હું ગુસ્સામાં અપસેટ થઈને ઘરે આવી છું. તો શું છે ખાવાનું નહીં? તમને તમારે ખાવાની પડી છે? સીધી વાત છે. તમે ઘરે તો આવી જ ગયા કે નહીં? તમે પૂછ્યું મને કે તમે મગજ ના બગાડો, શાંત થઈ જાઓ, હું તમને પાણી આપું એમ? શાંત થઈ જાઓ. અંદર જશો ને એટલે હું પાણી આપીશ. હું પી લઈશ, રહેવા દો. હું શું કહું છું? કાંઈ નથી કે સાંભળો ને. બોલ. એટલો કઈ વાતનો ગુસ્સો? મેં તો બરાબર જ કહ્યું ને કે માણસ હવે ઘરે આવ્યું જ છે તો રસ્તામાંથી કંઈક લેતું હોવાય. ઇડલી, મેંદુવડા સવાર સવારમાં કેવું ભાવે ને. મમ્મી હા આવી ગયો. હું ડરી ગઈ હતી પણ તું આવી ગયો. હા શું જોવો છે?
દરવાજો બંધ છે કે નહીં એ જોતી હતી. અરે પણ બારીએથી કૂદકો મારીને આવ્યો છું, દરવાજેથી કોણ આવે છે? મારો રસ્તો જ અલગ, તમને ખબર ને. હા, પાછળના રસ્તેથી જાઓ તો અગાસી ઉપરથી આવું, અગાસી ઉપરથી જાઓ તો પાછળના વાડાના દરવાજેથી આવું. ધીરે બોલ, ધીરે બોલ. પાછળના વાડાના દરવાજેથી આવું. દિવાલને પણ કાન હોય ને બેટા. તો બધા રાખે ને બહુ દિવસે દેખાણો. તો શું કામ જ એટલું હતું કે વાત જ જવા દો. ક્યાં તો આટલા દિવસ? ગયો તો ભાઈબંધ દોસ્તારો સાથે એક મોટા સફર ઉપર. અચ્છા, બાકી બધું બરાબર ચાલે છે ને કામકાજ? અરે એકદમ ટકાટક. ઓ પણ મારી વાત સાંભળ. હા, પેલો સુરેશ પૈસા દઈ ગયો તમને? હા હા, આવ્યો તો તો થોડા ઘણા દઈ ગયો તો. એટલે હા, એ તો હિસાબ હું જોઈ લઈશ, વાંધો નહીં. પણ હું શું કહું છું, શું? તું હવે છે ને અહીંયા રહે ને, એટલે હવે આ બધું કામ છોડી દે ને. તમે વિચાર કરો કે હું એવી રીતના એક જગ્યાએ ન રહી શકું. તો મારું કામ જ એવું છે ને, અને હું એક જગ્યાએ રહું તો તમને ખબર છે ને મને ખબર છે. હા, મતલબ પકડાઈ જાઓ. વાત બરાબર છે, પકડાય તો તું જાય. પણ હું શું કહું છું, સાંભળ ને, બોલો ને. આજે આપણા ઘરે પોલીસ વાળો આવ્યો હતો. એની એટલી હિંમત? કોણ હતું? નામ દ્યો ને ખાલી. નામ તો નહીં આપ્યું, તો પૂછાય તો ખરા ને ભાઈ. લાંબો હતો અને થોડો કાળો સરખો હતો, પણ બહુ કડક લાગ્યો હો સ્વભાવમાં. એટલે હા, એ જ તો મારી પાછળ પડ્યો છે. હા, એનું મેં આખો રિપોર્ટ કઢાવ્યો છે. હા, રાજ નામ છે એનું. રાજ નામ છે? હા, હા તો અને અંડર કવર ઓફિસર છે. હા હા લાગે નહીં, આપણે એને જોઈને આંકી જ ન શકીએ પોલીસ વાળો છે. કારણ કે હું જે ચોર બજારમાં આટા મારતો ને એ મારી સામે જ ભટકાણો તે દિવસે. અમે બંને આમને સામને થઈ ગયા અને એને મારો કોલર પકડ્યો. એટલે આપણે તો નમતું મૂકીએ નહીં. મેં એના વાળ પકડ્યા અને એને મારો કોલર ના છોડ્યો, મેં એના વાળ ના છોડ્યા. એમાંથી ઝપાઝપી થઈ તો પછી મને બંદૂક દેખાડી અને પછી ખબર પડી ગઈ આ તો પોલીસ વાળો લાગે, ભાગ. ઊભી પૂછડી ત્યાંથી ભાગ્યો. પછી કોઈ દિવસ સામનો થયો જ નથી એનો. એમ હવે ખબર પડી. હા, ઘર સુધી પહોંચી ગયો દખો થઈ ગયો હતો. પણ સાંભળ, હા, સવાલો બહુ આડાઅવડા કરતો હતો. મને ફસાવીને રહેશે મમ્મી, એવું લાગે છે. પણ ડરવાનું નથી હોય એનાથી, ગમે તેવો હોય. તમે ચિંતા ના કરતા, 2 હાથ મારી આવું ને એક જગ્યાએથી, એટલે પૈસા ખવડાવીને આની બદલી એવી જગ્યાએ કરાવી નાખવું ને કે જ્યાં છે ને મચ્છર પણ મારવા ન મળે એવી જગ્યાએ નાખો લાંબુ ને. જો તું આ બધી વાતને મજાકમાં નહીં લેતો હા બેટા, મને ખરેખર ચિંતા થાય છે. તું ટેન્શન નહીં લે મારી માં. સુકાઈ ગઈ છે તું સાવ. જો તો ખરી કેવું શરીર લેવાઈ ગયું તારું. સુકાય તો હું કહી છું. આ હેરસ્ટાઈલ નવી વળમાં કઈ કરાયું લાગે છે. હાય 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 હાય. પૈસા આવ્યા ઉડાઈ રહ્યા એમ ને? બરાબર કીધું તું મીરાને મેં. મમ્મીને કહેજે બ્યુટી પાર્લરમાં જઈ આવે એમ ને? હા તો એને કીધું તું કે 10,000 એક્સ્ટ્રા છે તમારા માટે, એટલે હજુ એટલા વપરાડા નથી પણ વાપરી નાખીશ. બિંદાસ વાપરજે, ચિંતા કરતી નહીં માં. હા તારો દીકરો બેઠો જ ને, અને ઘરે ગમે તે આવે તારી જૂની સ્કીમ તો તને ખબર જ છે ને શું કરવાનું. હા, મેં પણ આજે સવારે એ સ્કીમ વાપરી. બસ આ ચાલુ રાખવાનું તારે. બાકી તમે મને નથી ઓળખતા કે ક્યાં છે, શું કરે શું નહીં, કઈ ખબર નથી તમને લોકોને, બરાબર છે? મેં એવું જ કીધું કે ઘણા વર્ષોથી મારો દીકરો તો ઘરે આવ્યો જ નથી, અમે જોયો જ નથી, અને તમને મળે તો તમે અમને કહેજો. આવું ત્યાં સુધીનો એને વિશ્વાસ અપાવી દીધો. પણ એ લાંબુ આવે ને તો કે જો સકલે ભૂલી ગઈ છું મારા દીકરાને, એટલા સમય થઈ ગયો છે એને, કે તમે જોયો હોય તો ફોટો બતાવો ને તો મને યાદ તો આવે મારો દીકરો કેવો દેખાતો હતો. તારી વાત બરાબર. આવી કંઈક વાત કરીએ તો આપણી વાતમાં આવી જાય કા? હા, તમે લોકોને મેં કેટલી વાર કીધું છે ખુફિયા જાસૂસ જેવા પિક્ચરો જોવો, જેથી કરીને છે ને આ ઘરના લોકો કેવી રીતના બચીને નીકળી શકે ને એમાં બધા આઈડિયા આવે એમાં. એ વાત બરાબર તારી, પણ આવા વિચારો મને પહેલાં નહોતા આવતા, પણ હવે હું પિક્ચર જોઈશ અને પિક્ચરો જોઈને વિચાર માઇન્ડમાં લાવીશ ને, એટલે એમ તારી માસ્ટર માઇન્ડમાં કેવડાવું ને એટલું તો હું કરી જ લઈશ. ભલે. મીરા ક્યાં છે? અંદર. હા, કંઈક કામ કરતી હશે એમ. મને યાદ કરતી હશે ને? યાદ તો કરે જ ને. બસ હવે ગડગડો ના થા, મળી આવજા. બંધ થઈ જા ને.
આદિ ખબર કેમ પડી જાય તને? તમારો સ્પર્શ, સ્પર્શ. તમારી સ્મેલ અને સાથે સાથે તમારી હિંમત. કોઈની હિંમત છે કે મને કોઈ ટચ કરી શકે? એ વાત પણ સાચી. એ જ તો ફાયદો છે મારો હોવાનો કે તને મારી સિવાય કોઈ ટચ ના કરી શકે. ક્યાં હતા આટલા દિવસથી? એક લાંબી રહેવા દો. સફર. હું હમણાં તમને સવાલ પૂછીશ, તમે મને ખોટા ખોટા 10 જવાબો આપશો જેનાથી મને સેટિસ્ફેક્શન નહીં મળે. મારું દુઃખ, મારી તકલીફ અને મારા વિચારો, જે પ્રશ્નો છે એ વધી જશે. એની કરતાં બેટર કે તમે આવી ગયા ને, એ મોટી વાત છે. હવે તો આવી ગયો છું ને. સાચું છે. આ તમારા ક્રિમિનલ હોવાનો મને ફાયદો છે, પણ સાથે સાથે નુકસાન પણ બહુ છે. હા, આ નુકસાન હવે વધતા જાય છે. આ શબ્દોનો ઉપયોગ કરે. અરે બિઝનેસ છે આપણો, જે મતલબમાં ક્યારેક અહીંયા તો ક્યારેક સામે, ક્યારેક પાછળ તો ક્યારેક આગળ ચાલ્યા કરે. ચાલ્યા કર. તમને ખબર નથી કે તમારા કામના અને આ કાંડના કારણે અમારે કેટલું ભોગવવું પડે છે. તમે સુધારવાની કોશિશ કેમ નથી કરતા? હું માનું છું કે આમાં તમને પૈસા વધારે મળતા હશે, નામ તમારું બનતું હશે, ડોન ગણાતા હશો, પણ ફેમિલીનું શું? અમારે એક સાધારણ એવી જિંદગી જીવવી છે આદિ. આટલું બધું આમ પાકું કરેલું હતું, એક સાથે બોલી ગઈ તો કંઈક પ્રેમથી બોલ, વાલથી બોલ. આટલા સમય પછી જોવે છે તો ખુશ થઈને બોલ. માનશો? હા તો માનવાની રીત હોય ને. આ તો નિબંધ વાંચતી હોય એવી રીતના વાંચી નાખ્યું. સોરી, હવે નહીં બોલું. ગુડ. સારું, ગમ્યું મને. કારણ કે નબળી વાત મારી પત્ની કરે ને મને જરાય પસંદ નથી. શોખ નથી. અરે ધડાકાવાળી જ હોવી જોઈએ, કે એવી જોઈએ કે આ જને અડોશી પડોશી વાળાને 5ને ઠોકી નાખ્યા. હા, સાચી વાત છે. આ તો બીવાનું જ નહીં કોઈથી. માથા બાથા ફોડો ને તો મને ગમે કે મારા ઘરના સભ્યો છે ને આમ મૂકે નહીં કોઈને. તમારી પાસે કોઈ શાંતિવાળી વાત નથી હોતી ક્યારે? જ્યારે હોય ત્યારે માથા ફોડવા છે, મર્ડર કરવા છે, કિડનેપિંગ કરવું છે. તમને ખબર છે આ દામિનીબેન કેટલા રોતા હતા આજે? કેમ? શું થયું દામિની? એટલે રોતા નહોતા પણ શબ્દોમાં રુદન હતું. તમને ખબર છે? અરે પણ એને તકલીફ શું પડી કે એને મતલબમાં ઢીલી પડી ગઈ મારી બેન? આ એનો શેઠિયો, એનો બોસ ઓફિસમાંથી કાઢી મૂક્યા બેનબાને. ઘરે આવીને એટલા દુઃખી થઈ ગયા હતા ને, મેં તો કહ્યું કે જો તમારા ભાઈ અત્યારે ઘરે હોત ને તો તમારા બોસના ટાંટિયા ભાંગી નાખત. એની જાતનો બોસ મારું. આદિ, હવે કઈ જરૂર નથી. કેમ? જોબ તો આમ પણ છૂટી ગઈ છે, અને હવે આ બોસને મારશો ને તો શહેરમાં વાત ફેલાઈ જશે, તો બીજા કોઈ પણ જોબ નહીં આપે અરે એમને. તંબલે મારે ગયો, મારી બેનને રડાવી, નોકરીમાંથી કાઢવાની હિંમત કેમ થઈ એની? હવે જો તું હોય કે એને ઓફિસે ન જાય ને એવું કરી દઉં. અરે એની ઓફિસ છે. અરે એની ઓફિસમાં તે પગ નહીં મૂકી શકે, એટલો જ એને મારી મારીને ભૂત બનાવી દઉં. પણ એ તો ખોટું ને આદિત્ય, એને તમારી કારણે બેનને કાઢ્યા છે. તમારી છાપ ખરાબ છે એટલા માટે. અરે મારી છાપ ખરાબ છે? તને ખબર છે હું ત્યાં જઈને બેસું ને એટલે ચા કોફીથી લઈને બધી વસ્તુ આવી જાય ને આવું એક બંડલ પણ મૂકી દે. હવે આનથી મોટી ઇજ્જત કોની હોય મને કે? એને ઇજ્જત ન કહેવાય, એને Respect. ડર કહેવાય. ડર. આપણી ભાષામાં જ્યારે માણસથી ખૂન ખરાબા અને મારકૂટ સિવાય અરે અપેક્ષા તું ન રાખો. સમજતી નથી મારી વાત. આપણે જઈએ ને એટલે એને ગમે એને આમ થવા મળે. એ જ છે ને ડર. ડર ડરાવો ન છો શું કામ? કહેવાય. ડરાવ તો ક્યાં છું હું તો ખાલી 2 હાથ લઈને જાઉં છું અને ઘડિયાળમાં ખાલી સમય જોઉં છું. એટલામાં એ સમજી જાય કે શું કરવાનું છે શું નહીં. બાકી કોઈ વહીવટ હું નથી કરતો. અને તમને લોકોને જો મારું કામ દુખી કરતું હોય તો મને નથી ગમતું આ બધી વાત. હું તો તમારા માટે કરી રહ્યો છું આ બધું, પણ તમને ક્યાં કદર છે? સોરી આદિ, કેટલા દિવસે ઘરે આવ્યા છો ને તો ઝઘડો નથી કરવાનો. મોઢું સીધું મારી સામે તો રાખો. પત્ની છું તમારી. આદત પડી ગઈ છે, ગમે તેની સાથે વાત કરતો ને તો આવી રીતના જ વાત કરતો એટલે આમ જ રહે. કેટલા દિવસ રોકાશો? થોડો સમય. 2 દિવસ? થેન્ક યુ. તમારા માટે નાસ્તો બનાવું? ચા બનાવી દેતો પણ ચાલશે. હાલ રૂમમાં લઈને આવજે ચા. હું એને સમજાવવા જાઉં ને તો હર વખતે મને જ સમજાવી દે છે. બા, આ આદિ આવ્યો હતો, પૈસા પણ આપતો ગયો છે અને કહેતો હતો કે ચિંતા હવે કરતા નહીં, હવે જે હું કામ કરવાનો છું ને એની અંદર તો રૂપિયો જ રૂપિયો છે, જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. પણ રીચા, તને રૂપિયો જ વાલો છે? આદિ શું કરે છે, ક્યાં જાય છે, કેવી રીતે પૈસા લાવે છે, કયા રસ્તેથી લાવે છે, તે કોઈ દિવસ એને પૂછવાની કોશિશ કરી? જો બા, રૂપિયો
બોલ શું કહે છે? ભાઈ ક્યાં છે? એ તો રાત્રે જ નીકળી ગયો હતો. ક્યાં નીકળી ગયો હતો? ખબર નહીં. મમ્મી તમે ક્યારેક તો એને પૂછતા હોય કે ક્યાં જાય છે, શું કરે છે? શું કામ પૂછવું જ જોઈએ? શું કામ પૂછવું જોઈએ? આપણને સમયે સમયે બિચારો કમાઈને આપે છે, આ ઘરની 4 સ્ત્રીઓને પાલવે છે, એ બધું પૂછવાનું ન હોય ગાંડી. કમાવાનો રસ્તો તો હોવો જોઈએ ને, કે આ રસ્તે કમાય છે ને ક્યાંથી લાવે છે એમ. બરાબર રસ્તે તો કમાય છે, કાંઈ ખોટું નથી. એટલે જ એના સાહેબ એટલે કે પોલીસ આપણા ઘરે આવે છે મમ્મી એની ખબર અંતર પૂછવા. કમાવા તો હું જ જાઉં છું, પણ મારી સાથે તમે ક્યારે આવી રીતે વાત ના કરી, એટલા વખાણ ના કર્યા. હું આ મહેનતથી કમાઈને લાવું છું એટલે ના. કે તમને ભાઈની જેમ આવી રીતે ખોટા કામ કરીને પૈસા આવે એ વધારે ગમે છે. સવાલ જ ખોટા કરે છે બા છોકરી. સાચું કહે છે ઈ. તારા મોજ શોખ એના પૈસાથી પૂરા થાય છે ને, એટલે તને એની જરૂર નથી. એ ક્યાં જાય છે, શું કરે છે, એનું પરિણામ શું આવશે, એના દર દોસ્તારો કોણ છે, બસ તારા શોખ પૂરા થાય છે ને એટલે બસ થઈ ગયું. મમ્મી પ્લીઝ તમે ભાઈને સમજાવો ને કે એ જે કરે છે એ ખોટું છે, એ ખોટા રસ્તે છે. કોણ ખોટા રસ્તે છે? કેવા ખોટા રસ્તે છે? બધું બરાબર જ થઈ રહ્યું છે. તમને લોકોને એવું લાગે છે, કાંઈ ખોટા રસ્તે નથી. સરળ અને સાચા રસ્તે જ ચાલી રહ્યો છે. બરાબર છે? આ ઉલમાંથી છે ને ચૂલમાં પડવાનું થશે, યાદ રાખજો મારી વાત. ઉલમાંથી ચૂલમાં પડે ન પડે એ અત્યારે ક્યાં જોવાનો વિષય છે? અત્યારે તમે શાંતિથી 2 ટકનો જો આવીને બાને ખાસી હે જોયું ને? હવે આની દવાના પૈસા કોણ આપશે? આદિત્ય આપશે કે નહીં આપે? ઉધરસ એ એટલી મોટી વસ્તુ નથી કે હું મરવા પડ્યો હોઉં ને મારે ખૂબ પૈસાની જરૂર પડે. સમજવા તૈયાર નથી. તમે 2 સ્ત્રીઓ થઈને એક પુરુષને આગળ ધકેલવાનું કામ કરવાનું કે આમ ખેંચવાનું કામ કરવાનું? બોલો. અમે તો ઈચ્છીએ જ છીએ કે ભાઈ આગળ વધે, બસ તો પછી પણ સાચા રસ્તે, ખોટા રસ્તે નહીં. મમ્મી પોલીસ આવતી જતી થઈ ગઈ છે આપણા ઘર. તમને જરાય ઓલું નથી લાગતું? તમને જરાય એમ નથી થતું કે આપણું એક સમય પર નામ હતું, સારા ઘરમાં, સંસ્કારી ઘરમાં આપણું નામ આવતું હતું, અને હવે એક જગ્યાએ બધા આપણી ખરાબ વાતો કરે છે. કોણ ખરાબ વાતો કરે છે? કોની પાસે એટલો ફાલતુનો સમય છે? અને હજુ પણ આપણે પ્રતિષ્ઠિત કુટુંબમાં જ ગણાઈએ છીએ. ખોટી વાત છે, ખોટી વાત છે. રીચા એક વાત યાદ રાખજે, હા બા. ઈમાનદારીના રસ્તે તમે કમાશો ને એમાં ખાલી ઝૂંપડું બનશે ને તો એનું છત મજબૂત હશે, પણ ખોટા રસ્તાના મહેલ છે ને પત્તાના મહેલ જેવા હશે, એક ફૂંકમાં ખલાસ થઈ જશે. એમ? હા, પણ પહેલા પત્તાનો મહેલ બનવા તો દો, પછી ફૂંક મારવા વાળો ગોતી. થઈ જ ગયો છે. ફૂંક જ મારવાની વાત છે. એક કામ કરો, તમે બંને છે ને આસ્થા ચેનલ ખોલો અને ત્યાં પ્રવચનમાં બેસી જાઓ. ગાદી હું બનાવી આપીશ તમારા 2 માટે. એની જરૂર નથી, પણ ક્યારેક કંઈક ખરાબ થશે ને ત્યારે મમ્મી તમને સમજાવશે. મને ઓફિસમાંથી કાઢી મૂકી છે, મારી જોબ જતી રહી છે ભાઈના લીધે, અને બીજે કશે પણ જોબ માટે ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું ને તો બધા એમ જ કહે છે, તું તો આદિત્યની બેન છે ને, તને તો બધા જ ઓળખે છે કે તારો ભાઈ શું કરે છે, એ કયા રસ્તે છે. આવા લોકોને અમે નોકરી પર ના રાખે. ભૂલથી અમારાથી કંઈક કહેવાય ગયું ને તારો ભાઈ અમને કંઈક કરી બેસે તો? અરે ગાંડી, એ લોકોની નજર કમજોર છે. આદિત્ય જેવો સારો વ્યક્તિ સારું કમાઈ રહ્યું છે એ લોકોને ખટકે છે. તું સમજે છે? સમજે છે તું? તમે નથી સમજતા, અમે તો સમજીએ છીએ. છોડો બા, આને કંઈ સમજાવો ને. ના, સમજવાની જરૂર તારે છે, કારણ કે અત્યારે છે ને તારી આંખ પર પૈસાની હવા છે, એટલે તને બીજું કાંઈ દેખાતું નથી. ખરેખર નથી દેખાતું બા, નથી કે દેખાતું. ખરેખર હવા આવે છે, હવા આવે છે. હું બહાર જાઉં છું, કામ છે મારે. ક્યાં જાય છે? આ સવાલ તમે ભાઈને પૂછજો ને, એને નથી પૂછતા તો મને શું કામ પૂછો છો? જોયું? તો છે ટેણી મેણી સૂતર પેણી જેવી. અને એટીટ્યુડ તો જો. બા સુઈ જાઉં? સુઈ જાઓ. બસ તો ભાષણ પૂરું થયું. ઊભા થાવ તો માણસ ઊંઘે. હાશ બા, બજારમાં થોડું મોડું થઈ ગયું. હા, મારે આ તમારી દવા મગાવી હતી ને, લઈ આવી છું. બા શું થયું?
શું થયું બા? દામિની શું દામિની બેન? દામિની એમ કહીને ગઈ કે હું હમણાં 1 કલાકમાં આવું છું. હા તો સાંજ પડી ગઈ. હા તો કંઈક કામથી ગયા હશે. જો ટેન્શન ન લો, એમને તો આદત છે ને મોડું બહાર જવાની. હમણાં આવી જશે. તો ફોને બંધ આવે છે એનો. કેટલી વાર બંધ આવે કરી છે? જોયો. એવું થોડી હોય બા. હા સાચે જ ફોન બંધ આવે છે બા. પણ દામિની બેન ગયા ક્યાં હશે? એ કોઈ દિવસ આવી રીતે બહાર નથી જતા અને ફોન પણ ઓફ નથી કરતા. કાંઈ કહીને નથી ગઈ. પૂછ્યું 2 વખત કે તું ક્યાં જાય છે, એટલું તો કહીને જા. તો કે કલાકમાં આવું છું. બપોરની ગઈ છે, આંચ પડી, હજી નથી આવી. જો એક તો દામિની બેનને કંઈ નહીં થયું હોય, કારણ કે આપણે એવું વિચારવાની કોઈ જરૂર નથી. આપણે એવું વિચારવાની કોઈ જરૂર નથી. સાચું કહું ને તો આદિત્યના દુશ્મનો જેટલા છે. આ ક્યારેક ક્યારેક તો મને પણ ડર લાગે છે કે એમના કારણે ક્યારેક આપણા ઘરમાં કોઈ મુસીબત આવશે. એને છે ને એની માએ જ ચડાવ્યું જાણું એટલે છું, બીક રહી. જાણું છું. આ મમ્મીજી છે જે એમને ચડાવીને ભૂત કરે છે. રૂપિયા એટલા બધા વાલા છે કે પોતાના દીકરાને મોતના મોઢામાં રોજ મોકલી આપે છે. અરે આવી રીતે કે માં હોતી હશે? બાપ જો તમે શાંત થાવ, હું કાંઈ કરું છું. અને આદિત્ય આ વખત ઘરે આવે ને એટલે જવા જ નથી દેવા. નક્કી કરાવી લેવું છે, કાં તો અમે ને કાં તો તમારું કામ. બીજું કાંઈ નહીં. આદિત્યએ કોઈની સાથે ઝઘડો કર્યો હશે, દુશ્મની કરી હશે ને, એ લોકો વાટ જોઈને બેઠા હશે કે એની બેન બહાર નીકળે ને એટલે આપણે એને લઈએ. બાકી દામિની ક્યારેય એકલી નથી જાતી. સાચી વાત છે તમારી બા. પણ કંઈ વાંધો નહીં, હું આદિત્યને ફોન કરી જોઉં. આદિત્યય નથી ઉપાડતો ફોન. કરવા તો દો બા. કદાચ ત્યારે કંઈક કામમાં હોય ને અત્યારે ફ્રી પડ્યા હોય તો. એમનો તો કોઈ દિવસ ફોન જ નથી લાગતો. ભગવાન માતાજી કરીને કંઈ ના થયું હોય ને બેનને તો સારી વાત છે. એક તો અત્યારે સમય બહુ જ ખરાબ ચાલી રહ્યો છે અને ઉપરથી આદિત્યના ધંધાઓ. બીજું કાંઈ નહીં. ગોતવા જઈએ તોય ક્યાં જઈએ? કારણ કે એણે કંઈ ઠામ ઠેકાણું તો કીધું નથી કે હું અહીંયા જાઉં છું. કોણ જાણે ક્યાં ગઈ હશે ને શું થયું હશે. દીકરીની જાત છે ને બેટા, એટલે ચિંતા થાય. આદિ ઘરે આવે ન આવે, વહેલા મોડો આવે તો એની ચિંતા ન થાય. એ ગમે ત્યાં પાટું મારીને ખાઈ લે ને ભૂખ્યો ન રહે. દીકરીની જાત છે, હમણાં અંધારું થઈ જશે. સાચી વાત છે તમારી. હું જોવા જાઉં પાછળ? ના, એ ગઈ છે ને હવે એની પાછળ તું જાય એટલે એ જો ક્યાંક ફસાઈ હશે તો તને કોઈ નહીં છોડે. ક્યાં ગઈ હશે ને શું છે કાંઈ ખબર જ નથી. તો ઠીક છે. ઓલી મંજુને ત્યાંય ફોન કર્યો કે કદાચ ત્યાં બેસવા ગઈ હોય, ત્યાંય નથી. હું એને એક ફ્રેન્ડ છે એને ફોન કરી જોઉં, કદાચ એના ઘરે ગયા હોય તો. હેલો, હાય, હું દામિનીના ભાભી બોલું છું. એ તારા ઘરે આવી છે? નથી આવી એમ? ના ના, એવું નથી. એ છે ને હમણાં બહાર ગયા અને એમનો ફોન ઓફ આવે છે એટલા માટે. શું બોલે છે તું? પાગલ થઈ ગઈ છે કે શું? જો તું એની ફ્રેન્ડ છે ને તો ફ્રેન્ડ બનીને રહે, માં બનવાની કોશિશ ન કર. સાંભળ્યું કેવું બોલી મને? શું કીધું? ભાગી તો નથી ગઈ ને તમારી નણંદ? ફોન નથી ઉપાડતી, ક્યાં ગઈ હશે, શું કરતી હશે? હે ભગવાન. અલા એ શું છે? આવ્યો કે નહીં? કોણ ઓલો? આદિ. મારા દીકરાની તને હું એટલી બધી પડોચડ છે? તારું કરને કરતો હોય તો જો અહીંયા ઓલા શ્યાબ આવ્યા હતા ને, ઓળખીતા છે મારા. કયા સાહેબ? ઓલા હામળા એવા નામ કાઠાળા રાજશ્યામ. હા એમ? હા. તો તું ઘરનો માણસ કહેવાય, ઓળખીતો માણસ કહેવાય. તને તો ખબર જ છે ને મારો દીકરો આદિ કેટલા વર્ષોથી ઘરે નથી આવ્યો, હે ને? તોય તમે એટલા બધા ખુશ કેમ હોવ એ દઈશ નથી. ખુશ ક્યાં છું, દુઃખી છું. દુઃખી જો તો ખરું, પણ કોને દુઃખ બતાવવા જાઉં? કોઈને દુઃખ બતાવીએ તો એને એવું લાગે કે આપણે નાટક કરીએ છીએ. એના કરતાં દુઃખી થવાની આ શું કરે તું? સોફા હેઠા નથી ને, સેટી હેઠે નથી ને, જોઉં છું. ઓડા ફોડ.
હા એક કાન નીચે આપી હોય ને તો પાપ ન લાગે. આ સોફા દેખાય છે આની નીચે ઉંદેડી જાય એટલી જગ્યા નથી. તમારો દીકરો આખે આખો જતો રહેવાનો. ઉંદાડી નહીં એ તો કીડી બની જાય એવો છે. હું એને ઓળખું છું. જો મારો દીકરો નથી મળતો અને હવે તો હું હવે તો મારી દીકરી નથી મળતી. હે હા મારી દીકરી નથી મળતી એની મને બહુ ઉપાધિ છે. બિચારી મારી દીકરી ક્યાં ગઈ હશે? મને એની એટલી ચિંતા છે કે ન પૂછો વાત. એ ક્યાં કઈ નથી ગઈ? કહીને નથી ગઈ અને મળતી નથી. ફોને નથી લાગતો. ફોન ઉપાડતી પણ નથી. હું શું કહું છું, હા તારી ઓળખાણ બહુ છે ને? હમ બહુ આગળ સુધી છે ને? બહુ ઉપર સુધી છે ને? હમ બહુ છેક સુધી છે ને? એટલે હા પછી આમ તો હદ થાય હો ત્યાં પછી એટલે આમ આમ હા ત્યાં સુધી છે. તો ગોતને મારી દામિનીને. દામિની નથી મળતી. બિચારીનો ફોને નથી લાગતો. કીધું તું કે કલાકમાં આવી જઈશ પણ એને અત્યારે 8 કલાક થઈ ગયા આ હજુ શું નથી. બોલો છો? આ શું બોલો છો? એટલે જો ખાલી પૂછું છું. આમ જો લખ્યું છે નહીં ને? તો હું એ જ કહું છું કે હું સાચું બોલું છું. અરે રોવામાં જો આ ખોટું કહેવાય હો, મને એ ન ગમે. આને કહેવાય દુઃખી. બરાબર. હવે આવું કોઈને કહીએ તો એને ગમે નહીં. એટલે ખુશ રહેવાની કોશિશ કરું છું પણ ખુશ રહું એ કોઈને ગમતું નથી. તો કહે છે કે તમને કાંઈ પડેલી જ નથી તમારા દીકરાની આની તેની. મને કાંઈ નથી સમજાતું. બરાબર આમ જવો બેન આંટી આમ જવો હું આમ જવો અવાજ ય નથી નીકળતો. હું હવે અવાજ કરે તમારી માટે. હું રાજચાપ પાસે જાય. જો હા મારી દામિની મળી જાય ને તો હું તને થોડા ઘણા રૂપિયા ય દઈ. મારે નથી જોતા પણ આગળ બોલ્યા પાછું બોલો તો ઉભા રહો. હા, ઉભા રહો. આગળ પૈસાનું બોલ્યા નહીં બોલો કે દામિની મળી જાય ને તો પૈસા મારી દીકરી મળી જાય ને તો તને થોડા ઘણા રૂપિયા દઈ. બસ બરાબર. હવે આ રહ્યું ને એ મતલબમાં હું શાબને સંભળાવે. સાબની શું કામ છે? તારી એટલી બધી પહોંચ છે ઠેક ત્યાં સુધીની તો તું ન ગોતી લે. એના માટે કઈ પેલાની જરૂર પડે કાઢિયાની? એટલે પેલા સાહેબની ઊંચાડા સારું હતું કે બંધ છે. એટલે ઈ આમ નીકળી ગયો આમ. ઈ ભલે કાળા એવા રહ્યા પણ એના કામ છે ને વાઈટ છે. સમજ્યા? આમ જો ગમે એવો ગુનેગાર હોય ને પકડાઈ જાય. પણ હવે આ તમારો છોકરો કેમ નથી પકડાતો ને એ હેલ નથી ઉઠતી. એને ગુના જ નથી કર્યા તો કેવી રીતે પકડાય? જો કહેવાય છે ને જેવું કરો એવું ફરો. હે મારો દીકરો ગુનેગાર નથી તો પછી પકડાય ક્યાંથી? કયો તો વાત થાય છે. હે પણ તો એ ઘરે કેમ નથી આવતો કયો તો? કોણ તમારો દીકરો બિચારો ક્યાં ગયો હશે? કેવા વલખા મારતો હશે? આવતો નથી એની તો મને ઉપાધિ છે. જો મારી વાત સાંભળો. તું તો અમારો માણસ કહેવાય. અરે ઘરનો માણસ હા કહેવાય. હા હા તું પર દીકરી દીકરાને ગોતી લાવ રે. અરે આમ જોવો ઉપાધિ કરો માં હું પડાય કે હાથ મઉં બોલું ક્યાંય જાય તો આયા કાક થઈ ગયું. તો અહીંયા કેવો છો ને આ રગે કાક થવા મળ્યું. મારી વાત સાંભળો તમે. હું છે ને તોય તને કહું છું, મને કાંઈ નહીં. મને મારે દીકરો ને દીકરી જોઈએ. ચાલ આ દીકરી મૂકી જો હવે મૂકી જો હાથ વગરનો થઈ જાય. હું આમ જો મારી વાત સાંભળો તમે. હું છે ને ચાપાએ જાય બધી વાત કરે આપને બાજુ પર મૂક. તું તપાસ કર તને ડબલ રૂપિયા મળશે. વધારે આપીશ બસ થોડા. તો કાંઈ વાંધો નહીં. પણ આ તો કાંઈ વાંધો નહીં. હું હોતી તપાસ કરે જ પણ અહીંયા આપણા પોલીસ સ્ટેશનમાં જાણ તો કરવી પડે કે નહીં? બરોબર. અને અમારા હગા છે ને ત્યાં બધી ફોન કરી દે. હો તમે ખાલી છે ને ફોટો આનો સેન્ડ કરી દેજો તમારી દીકરીનો. હો કયો મોકલો બોલ? આ મોકલો. આ બસ આવી ગયું. હા રેડી. હવે વાંધો નહીં. તમે તારા ઉપાધિ નહીં કરતા. રોતા નહીં. હું જાઉં છું. શું કરતી હતી? ક્યાં હતા? કેટલા ફોન કર્યા તમને મેં? અરે એ તો મારો ફોન પડી ગયો હતો એટલે. તો બીજો ફોન લેવાની તેવડ નથી? બીજું સિમ કાર્ડ લેવાની તેવડ નથી? માણસ કોઈ બીજાના ફોનમાંથી એક ફોન કરી દે. તેવડની વાત ક્યાં કરે તું? આ
ભાગતો ફરતો હતો એટલે સમય નહોતો રહ્યો. આદિ, રોજ માટે તમારો એક જ એક્સક્યુઝ હોય છે. અમે પણ માણસ છીએ, અમને પણ તમારી જરૂર હોય છે ક્યારેક. જો તમને ખબર છે ઘરમાં શું થઈ રહ્યું છે? શું થયું? દામિની બેન ઘરમાં નથી. માં નથી એટલે ક્યાં ગઈ? ખબર જ નથી. ફોન નથી ઉપાડતા, ઘરે નથી આવ્યા. અરે, પણ ઘરે નથી તો નક્કી નક્કી મારા કોઈ દુશ્મનની ચાલ હશે. કારણ કે આખા ગામમાં દુશ્મનો જ ભેગા કર્યા છે, તો દુશ્મનની જ ચાલ હોય ને આદિ. ચિંતા ન કર, હમણાં ગોતીને આવું છું. શું કરશો ગોતીને આવીને? નહીં ને કંઈ થયું અને તમને કંઈ થઈ ગયું તો મારે શું કરવાનું? કંઈ નહીં થાય, તું ચિંતા નહીં કર. તું આટલા માટે ફોન કરતી હતી, મને થોડી ખબર હતી. અને મારો ફોન ત્યારે જ તે પડવો હતો ને તૂટવો હતો. હા જો, મારી જ ભૂલ છે. મારો ફોન તો ચાલુ જ રહેવો જોઈએ, જેથી કરીને તમે લોકો મને સમાચાર તો આપતા રહો. હા, કે અમે જીવીએ છીએ, ચિંતા નહીં કરતા. અને જો ઘરમાંથી કોઈ માણસ મરી જાય ને તો એવો ફોન કરીએ કે ઘરનો એક સદસ્ય ઓછું થઈ ગયું છે, પણ તમે ચિંતા ન કરતા, તમે ફરાર રહેજો. આડી વાતો કર્યા કરીશ. માનો શું ગુસ્સો છે તને, પણ એનો મતલબ એ થોડી છે કે તું આવી રીતના વાત કરીશ. જો આદિત્ય, લિમિટ થઈ ગઈ છે પૂરી મારી. તમને ખબર જ નથી કે તમારી પત્ની સાથે શું થાય છે, તમારા ઘરમાં શું થાય છે, તમારી બહેન ક્યાં છે. બાપ બનવાના છો તો સારા દિવસો ચાલી રહ્યા છે મને, પણ આ વાતની ખુશી હોવાને બદલે મને દુઃખ છે કે મારા બાળકના પિતા તમે છો. પ્લીઝ સિમ્પથી આપવાની કોઈ જરૂર નથી. આદિત્ય, સમજાવીને થાકી ગઈ છું તો કે માણસને એક ઉંમર સુધી બધું સારું લાગે, પછી નહીં. કાલ સવારે આપણા ઘરમાં દીકરી આવી તો, અને મને તો એવું લાગે છે કે દામિની બેન છે ને કંટાળીને જાણી જોઈને જાતે જ જતા રહ્યા છે આ ઘરમાંથી. પણ મારી પાસે તો એ ઓપ્શન પણ નથી રહ્યું. હવે સોરી, મારી ભૂલ છે કે હું આ બધા કામકાજમાંથી મતલબમાં તમને લોકોને હેરાન કરું છું ને. તું ટેન્શન નહીં લે. આવા સમયે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું છું ને. શું કરશું? ધામીને લઈને આવું જ પાછું. અને પછી પાછું એનું જ કામ કરશો ને. જો મેં નક્કી કર્યું છે કે આપણે એક ફેસલો કરી નાખીએ. આપણે બંને ડિવોર્સ લઈ લઈએ. પછી તમારે જે કામ કરવા હોય ને એ કરજો. હું તમને ક્યાંય આડી નહીં આવું. તું માં બનવાની છે ને હું બાપ? કેવી વાત કરે છે તું? અરે પછી તો આપણે સાથે રહેવું જોઈએ. તમારી સાથે હું ભાગતી ફરું. પછી આપણે એક કામ કરીશું, તમે એકલા નહીં ભાગતા, આપણે બંને સાથે ફરાર થઈશું, જેથી કરીને ફોન ઓફ આવે, મને કોઈ તકલીફ થાય અથવા મારા બાળકને કોઈ તકલીફ થાય ને તો તમે સાથે હશો, એટલે અમારે ચિંતા નહીં હોય. મૂકી દઈશ બધું કામ, બસ બધું મૂકી દઈશ. આજ સાંભળવું તું નહીં. હવે ખુશ? મારા માટે ખુશ નથી થવાનું. તમારા અંદર આત્માથી તમને થવું જોઈએ કે આ સાચી વાત છે, તો બાકી રહેવા દો. કોઈના કીધે કરવું ને પ્રેમ નથી. આદિત્ય, માણસને પોતાની પણ સમજણ હોવી જોઈએ કે હું શું કરું છું. હા સમજાય છે, મારા લીધે થયું છે આ બધું. બસ ધામીની ઘર છોડીને ગઈ, મને થોડી ખબર છે. તું એનું મમ્મી ક્યાં છે? ખબર નહીં. તમારા મમ્મીને કોઈને કંઈ પડી છે આ ઘરમાં? બસ દીકરો આવે એટલે રૂપિયા ગણી લેવાના, પછી કોણ શું કરે છે એને ખબર જ નથી. વાહ, તું પણ કમાલ કરે છે. મમ્મીની પણ તને ખબર નથી. અને મમ્મી એવી વાત નથી. હા, ઘરના બધા લોકોનું ધ્યાન રાખે છે અને સંભાળ પણ લે છે. તું ચિંતા નહીં કર, હું આવું છું. બા, જ્યારથી દામિની બેના ઘરેથી ગયા છે ત્યારથી તમે ખાવાનું બંધ કરી નાખ્યું છે. જો ખાધા પીધા વગર તો માણસનું શરીર ચાલે જ નહીં. હવે મારે શરીર ચલાવીને ક્યાં જવું છે? મારો જીવ તો છે નહીં અહીંયા. આ બાજુમાં સવિતાબેન આવ્યા હતા, પૂછતા હતા. બધાયને ખબર હોય, ઘરમાંથી એક માણસ આગું પાછું થાય ને એટલે બધાયને ખબર પડી જાય, વાહ વાતું લઈ જાય. તો મને કે દામિની ક્યાં છે? તમારે ક્યાં સુધી ખોટું બોલવું કે બહાર ગઈ છે, હમણાં આવશે હમણાં આવશે, 3 દીથી 4 દીથી પૂછે છે મને. આજ નહીં તો કાલે બધું બહાર તો આવવાનું છે ને. આજે આદિત્યનું બધું બહાર આવ્યું છે, એમ દામિની બેનનું પણ જે સાચું હશે એ બહાર આવશે જ. હા બા, ઘણીવાર માણસના કિસ્મતમાં આવું બધું લખેલું જ હોય છે કે કર્મ કોઈ કરે અને ભોગવવા બીજા કોઈને પડતા. અને આ તો આપણી શાખ એવી છે કે મોઢે કોઈ કહેવા ને પૂછવા નથી આવતા. બાકી બધાયને ખબર છે કે આદિ હું શું છે ને શું નહીં, ના દામિની કેમ ઘરે નથી. બધાય કેટલી વાતો ઉડાડતા હશે, પણ આપણને કોઈ કહેવા ને પૂછવા ન આવે. જાણું છું, બધું જ જાણું છું, પણ શું કરીએ? જો બા, તમારા ખાવા ન ખાવાથી કંઈ નથી થવાનું.
ઉલટાના તમે વધારે બીમાર પડશો અને મારી ચિંતાઓ વધશે. મને તો ખબર નથી પડતી કે હું કોને શું કહું. આવા સમયે મારું શરીર સાચું, તમને સમજાવું, આદિત્યને સમજાવું કે દામિની બેનને ગોતવા જાઉં. અને આ મમ્મી જ જેને તો કંઈ પડી નથી આ ઘરમાં. સાચી વાત છે. તું કેટલેક પહોંચે આમાં અને કેટલાકને હાચવે તું. અને મારું દી જાય તો રાત નો જાય, ને રાત જાય તો દી નો જાય. બસ આખી રાત આંખ ફાડીને બેહી રહું કે હમણાં ક્યાંકથી દામિની આવશે, એના ખબર આવશે. પણ નહીં. ને રીચાને તો કાંઈ કહેવા જેવું જ નથી. એને તો કહીએ એટલે તો એ નહીં તો આમ ઠટ્ઠા મસ્કરી જ કરે. શું કરીએ હવે? જરાય છોકરીની પડી નથી. જુવાન છોકરી, રૂપાળી છોકરી. જો બા, ભૂખ્યા તરસ્યા રહેવાથી આ વાતનો કોઈ હલ નહીં આવે. હું તો કહું છું કે સમજણ દાખવીને બધાએ અત્યારે પોતપોતાનું કામ અને પોતપોતાનું સ્વાસ્થ્ય સાચવવું જોઈએ. અને દામિનીબેન આવું ન કરી શકે. ક્યારેય એ આપણા ઘરેથી દૂર આવી રીતે જાય જ નહીં. ગમે તે કંઈક અજુગતું થયું છે, કંઈક એવું કારણ બન્યું છે કે જે દામિનીબેન આપણને કહી નથી શક્યા, કાં તો પછી આપણા સુધી કહેવા માટે પહોંચી નથી શક્યા. જો તું આટલું બધું વિચારી શકતી હોય તો હવે તું વિચાર કે આટલી ઉંમરે મને તો શું શું થતું હશે. આમાં રોટલીનું એક બટકું મારા ગળે કેમ ઉતરે બેટા? શું કરીએ બા? બધું જાણું છું, બધી જ ખબર પડે છે, પણ હું લાચાર છું. સમજાતું નથી કે કોને શું કહું, કેવી રીતે સમજાવું બધી વાત. જો પ્લીઝ તમે હેરાન ના થાઓ, હિંમત રાખો. ઈશ્વર છે ને એ બધું જ જોવે અને જાણે છે. એ બધું સારું કરી દેશે. અને દામિની બેન જ્યાં હશે ને ત્યાં સુરક્ષિત જ હશે. એમને કંઈ નહીં થાય. એને જો એ સારી હોત ને તો કદાચ એની પાસે એનો ફોન આમ તેમ હશે ને તો એ ગમે ત્યાંથી આપણને ફોન કરીને કહે તો ખરી ને કે બા મારી ચિંતા નહીં કરતા. એને ખબર છે કે એની માં કરતાંય વધારે ચિંતા હું ને તું એની કરીએ છે. તો એ કહે તો ખરી ને કે ચિંતા ન કરતા, હું અહીંયા જ છું એમ. પણ આપણને શું ખબર કે ક્યાં છે? બા, એક બાજુનો પક્ષ જાણીને કોઈ દિવસ ફેસલા નથી કરે. જ્યાં સુધી દામિની બેન ઘરે પાછા ના આવે, સાચી વાત ન કરે ને ત્યાં સુધી આપણે તો હવે એવું જ માનવાનું રહ્યું કે એમની મરજીથી ગયા છે અને કંઈક સારું વિચારીને જ ગયા છે. અને આદિ ક્યાં છે? આદિ હારે કઈ વાતચીત થઈ કે નહીં તારે? ગયા છે દામિની બેનને શોધવા માટે. આવતા જશે એ લોકો, ચિંતા નહીં કરો. અને પ્લીઝ હવે તમે મને સમજો અને ખાવા પીવામાં ધ્યાન આપો. પોતાની તબિયતને ન બગાડો. આદિ નહીં મળી જાય તો સારું. પણ આદિએ જાય પછી ક્યાં તને કઈ ફોન કરે છે? તારી હારે વાતે કરે છે જરાય? શું કરવું તો મારે? ચિંતા કરવા સિવાય બીજું હું કંઈ નહીં કરી શકું. સારું, એક કામ કર, મારા હારું થોડીક ચા કરી દે. ચા પીશ. કેટલે પહોંચ્યા મમ્મી? કોલ તો કરી દીધો છે, આવતા હશે હમણાં. મમ્મી બેટા ક્યાં હતી? તારો ફોન કાંઈ ન લાગે. તું ક્યાં ગઈ હતી? હું કામથી બહાર નીકળી હતી. તમને કહ્યું હતું ને કે હમણાં આવું છું. હા, કામથી બહાર ગઈ પછી ના તારો ફોન લાગે ના કંઈ. તપાસ બહુ કરી પણ તું મળતી જ નહોતી. પછી રસ્તામાં કોક 2-3 છોકરાઓ હતા. હા, એ લોકોએ મારું કિડનેપ કરી લીધું હતું. કિડનેપ? હા, કિડનેપ. કારણ કે તમે લોકો તપાસ તો કરો છો, જ્યાં તમારે જવું હોય ને ત્યાં તમે નથી જતા, ઊંધી દિશામાં દોડી રહ્યા છો. મેં તમારા દીકરાની પૂરેપૂરી ઇન્ક્વાયરી કરી લીધી છે. એના દુશ્મનો હતા જેમણે તમારી દીકરીને કિડનેપ કરી હતી. મમ્મી, આ તો સારું થયું કે ત્યાં હતા. ન હોત તો મારું શું થાત? એમને જ મને બચાવી. વાત સાચી છે બેટા. તારા ભાઈના દુશ્મનોએ તને કિડનેપ કરી લીધી અને તને કંઈક તારી સાથે કંઈ ઊંધું જતું કર્યું હોત તો હવે મને વિચાર આવે છે કે મારી દીકરી સાથે કંઈ થઈ ગયું હોત તો. હા, તમને તો પૈસા બહુ વાલા લાગતા હતા. બધી તપાસ કરી લીધી છે મેં. હા, તમે તમારા દીકરાને ખુદ બગાડ્યો છે, અવળા રસ્તા પર ચડાવ્યો છે. એક માને તો દીકરો મોટો થઈ સારો બિઝનેસમેન બને, 5 માણસ એને પૂછીને કામ કરે, એ રસ્તા પર મોકલવાનો હોય અને તમે રૂપિયાની લાલચમાં આવીને
તમારા દીકરાને સપોર્ટ કરતા રહ્યા. તમારા દીકરાએ એટલા કાળા કામ કર્યા છે ને કે જેવો હાથમાં આવશે ને એટલે આજીવન કારાવાસ જ ભોગવશે. જુઓ, પૈસો તો આજ છે ને કાલ નથી. તો ભગવાનનો પાડ માનો કે આ દીકરીની ઇજ્જતને કાંઈ ન થાય. જો એની ઇજ્જત ઉપર ઊની આંચ આવી હોત ને તો સમાજમાં મોઢું બતાવવાને લાયક ના રહે. એકદમ સાચું કહ્યું તમે. અત્યાર સુધી હું મારા દીકરાની દરેક વાતને છાવરતી રહી, છુપાવતી રહી. મને એમ કે એ જે કંઈ કરી રહ્યો છે અમારા માટે જ કરી રહ્યો છે ને. મારી દીકરીએ પણ મને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ હું એની વાત પણ ન માની. આજે જ્યારે મારી દીકરી સાથે આ વસ્તુ બની ત્યારે મને ભાન થયું કે હું ત્યારે પણ ખોટી હતી અને અત્યારે પણ. આજે મને સાચી વાતનું ભાન થયું છે, અને એ પણ માત્ર ને માત્ર મારી દીકરી અને તમારા કારણે. જુઓ બેન, અમે લોકો કાયદાના રક્ષક છીએ. આ સમાજમાં રહેતા લોકોનું રક્ષણ કરવું અમારી ફરજ આવે છે. પણ જેટલી જવાબદારી અધિકારીઓની છે ને એટલી જવાબદારી જનતાની પણ છે. તમારે લોકોએ પણ સેફ રહેવું જોઈએ, પોતાની સેફટીનું વિચારવું જોઈએ. આ તમારા દીકરાએ કેટલી દીકરીઓને આંખમાં આંસુડેથી રોવડાવી છે, કેટલા લોકોને સાથે લૂંટફાટ કરી છે. એમાં કોઈ ગરીબના રૂપિયા આવી ગયા હશે ને તો એની હાઈ લાગી ગઈ હોય. હા, તો તમારા કંઈક સારા કર્મો થોડાક હશે, એમના કારણે આ દીકરીને કાંઈ નથી થયું. પણ જુઓ, હું તો એક જ વાત કહીશ કે તમારો દીકરો જો તમારી પાસે આવતો હોય કે તમને મળતો હોય તો એને કહી દો કે પોતે સરેન્ડર કરી દે. નહીતર ભવિષ્યમાં એનું પરિણામ એટલું ખરાબ આવશે ને કે તમે વિચાર્યું પણ નહીં હોય. અને જો એ સરેન્ડર કરી દેશે ને તો કાયદો એની સજા પણ ઓછી કરી શકે એમ છે. વાત સાચી છે તમારી કે માણસ ગુનો કરે તો એની સજા એને ભોગવવી જ જોઈએ. અને અત્યારે તો સારું છે કે એને જે ગુના કર્યા છે એની સજા મળશે, અને જો રીડો ગુનેગાર બની ગયો ને તો ન કરવાનું કરશે. હું સમજી ગઈ છું સાહેબ કે મારે મારા દીકરાને કયા રસ્તે લઈ જવો જોઈએ, એની પાછળ મારે શું કરવું જોઈએ. એક મા તરીકેની મારી જે ફરજ હતી ને એ હું ચૂકી ગઈ હતી. પણ હવે મને પૂરેપૂરું ભાન થઈ ગયું છે કે તમને ખરેખર જે પસ્તાવો થતો હોય ને તો તમારા દીકરાને સમજાવજો. લખીને જો પોલીસના હાથે લાગી જશે ને તો તમને ખબર નથી કે કાયદો એનું જ્યારે કામ કરવા નીકળે છે ને ત્યારે એ કોઈની માં કે કોઈનો બાપ નથી હોતી. કેવલ ને કેવલ એનું જ કામ કરે છે. એટલે તમારા દીકરાને બચાવવાનો તમારી પાસે એક સીધો અને સાદો રસ્તો છે કે એમને કહી દેજો કે સરેન્ડર થઈ જાય. એમાં જ તમારું હિત છે. હા સાહેબ, ચાલ બેટા. અને જો એક વાત સાંભળી લો, તમારે લોકોએ કાલે પોલીસ સ્ટેશન આવીને એક અરજી કરવાની છે જે હું કહીશ તમને. તો કાલે સવારે 10 વાગે આ દીકરીને પોલીસ સ્ટેશન આવી જાય. સારું, આભાર તમારો મારી દીકરીને રક્ષા કરવા માટે. ચાલ બેટા. હા, જો આદિત્યનો ફોન આવ્યો હતો અને મેં એને કહ્યું છે કે આજે ઘરે આવજે, એટલે આવશે જ. અને તમને બધાને કહી દઉં છું કે જે ભૂલ મેં કરી છે ને એ હવે બીજી વાર કોઈ કરવાની નથી થતી. દામિની આ 2 દિવસ ઘરની બહાર રહી. અજાણ્યા લોકો મારી દીકરીનું કિડનેપ કરી છે. માનું છું કે હું આદિત્ય પાછળ ગાંડી ગેલી થઈ હતી, પણ એનો મતલબ એ નહીં કે હું મારી દીકરીનો ભોગ આપીને એની બધી વાતને માની લઉં. મીરા બહુ તમને પણ કહું છું કે આદિત્યને પોલીસ પકડીને પણ જશે, અને એ વાત તમારે પણ માન્ય રાખવી પડશે. તો શું કરું મમ્મીજી? હવે કાંડ કર્યા છે તો ભરવા તો પડશે જ ને. અને સારું કે એકવાર સજા મળે ને બધું ભૂલી જાય ને તો. બાકી આમાં હવે કોઈ મજા નથી. કાલ સવારે આ વધારે થશે ને તો હેરાન થઈ જશું. અને બીજું, બાળક આવવાનું છે, એના ભવિષ્યનું શું? જો એ આવું ને આવું કરતો રહેશે ને પોલીસથી ભાગતો રહેશે, એ શરણે નહીં થાય તો બાળકનું શું? અને આવી ગઈ તું?
કોણ હતું એ? હા, કોણ લઈ ગયું તને? નામ દે ને ખાલી એનું. એ તો તને ખબર હોવી જોઈએ ને. અરે મેં બધાને પૂછી લીધું. હા, જેટલા દુશ્મનો હતા ને બધાને ફોન કરી લીધો. એક પણ બોલ્યો નહીં. બધાએ કહ્યું કે અમને નથી ખબર, દુશ્મની તારી સાથે છે, તારી બેન સાથે નહીં. ચોર કે મેં ચોરી કરી છે? હા, તું ચોરી કરીને સામે કહેવા જાય છે કે તું ચોર છે? હા, એવી વાત છે બેટા. હા, તો દુશ્મનોને સામેથી ફોન કરીને પૂછે કે તમે મારી બેન સાથે આવું કર્યું, તો એ હામાં જવાબ આપશે? અરે કે તો ખરા ને કે તું સામે આવી જા, તો એની સામે જવા તૈયાર હતો. ખાલી એટલું જ કહેવાનું હતું કે એને છોડી દે, હું આવું છું. આદિત્ય, 100 વાતની એક વાત. આજે આ વાત દામિની સાથે બની, કાલે ઘરની કોઈ પણ સ્ત્રી સાથે આ વાત બની શકે. કોઈને મારવું, કોઈની સાથે છેડછાડ કરવી, એટલે હવે મને પોતાને ડર લાગે છે. તમારા ડરવાની જરૂર નથી, હું છું ને. શું ડરવાની જરૂર નથી? હા, હવે બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં થાય. બીજી વાર થશે એની રાહ જોવાની? બીજી વાર આવું કંઈ બને એની રાહ જોવાની છે? તને કંઈ થયું તો નથી ને? ભલું થજો એ પોલીસવાળાનું. કયો હતો? એ જ જે તારી પૂછતાછ કરવા ઘરે આવ્યો હતો. રાજુ. હા, એને દામિનીને સમયસર બચાવી લીધી. હવે સાંભળી લે, એમને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જો તું સામેથી સરેન્ડર કરી દઈશ ને તો તારા ગુનાની સજા પણ ઓછી થઈ શકે છે. આમ શું જોવે છે? તારી પત્ની પ્રેગ્નેન્ટ છે, બાની ઉંમર થવા માંડી, અને હું પણ દિવસે દિવસે ઘરડી થાઉં છું. તારી બેનને વળાવવાની છે. હા, તારા આવા કામને લીધે કોઈ આપણા ઘરને સારી રીતે નથી જોતું, કોઈ આપણી મદદે પણ ન આવે. તને ખબર છે? હા, દામિની નથી મળતી ને મેં કેટલા લોકોની મદદ માંગીને તો બધાએ હાથ ઊંચા કરી લીધા. સમજતા નથી એ લોકો. ખાલી બોલે કે સજા ઓછી અપાવી છે, એન્કાઉન્ટર કરી નાખશે તો? જો તો એની બેટા, જગ્યાએ કોઈક બીજું મારી નાખશે ને. એટલા બધા દુશ્મન છે તારા. મને કંઈ ના કર્યું તો તને કરી નાખશે. આપણે બંને હાથમાં ના આવે તો બા છે, તારી પત્ની છે ને મમ્મી છે. કોકની સાથે તો કંઈક ખરાબ કરશે જ ને. કાલ સવારે બાળક થશે તો એનું શું કરશો? 24 કલાક ઘરમાં પૂરીને રાખશો? સ્કૂલે નહીં મોકલો, બહાર નહીં કાઢો, ફરવા નહીં લઈ જાઓ? આદિત્ય, એક વાત યાદ રાખજો કે ઘરમાં કોઈ એક માણસ ખોટા કર્મો કરતું હોય છે તો એની સજા બધાએ ભોગવવાની રહી છે. સ્પેશિયલી આપણા જેવા ઘરો જ્યાં બધી સ્ત્રીઓ છે તમારા સિવાય. તમે પુરુષ છો એનો મતલબ એવો નથી કે ગમે તે કરી શકો. પોતાની જવાબદારીઓને સમજો. આજ નહીં તો કાલે ગુનાઓની સજા તો મળવાની જ છે ને. જો બેટા, ગુનાની સજા કબૂલી લઈશ, સજા ભોગવી લઈશ ને તો મન પણ હળવું થઈ જશે. અને રહી વાત આ ઘર ચલાવવાની, તો એની ઉપાધિ નહીં કરતો. હું અને બા કમાઈને પણ આ ઘરને સાચવી લઈશું. મને હવે આ એરિયામાં તારો ખોફ, તારો ડર કેટલો છે એ તને ખબર છે? આ છોકરીને નોકરીમાંથી કાઢી મૂકી. એના શેઠે એમ કીધું કે તું આદિત્યની બેન છે ને, કાલ સવારે જો તારો ભાઈ અહીંયા આવીને કંઈ ગુંડાગીર્દી કરે તો અમારા બધાયનું શું? એના કરતાં તું ઘરે બેસ. ત્યાર પછી એ કેટલી જગ્યાએ ગઈ, કોઈએ એને રાખી નહીં તારા ડરને લીધે. એટલે તું વિચાર કર કે તારા કામો કેવા છે. તું ડર નહીં, હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ, કાંઈ થતું નથી. બા, એમાં વાંક આદિત્યનો નથી. એની આ વાતને હવા આપવાવાળી હું જ છું ને. દરેક વસ્તુમાં હા દીકરા કરતી રહી. આમ જોવા જાય તો ગુનેગાર હું પણ, કે એક માં થઈને દીકરાને સાચા રસ્તે વાળવાની જગ્યાએ ખોટા રસ્તે વાળ્યો. શાના માટે? માત્ર રૂપિયા માટે. પણ આજે જ્યારે પોતાની દીકરી પર આ વાત વીતી ને ત્યારે એ વાતનું ભાન થયું. જો બેટા, ગુનો કરીએ ને એની સજા તો આપણે ભોગવવી જ પડે. અને માનું છું કે તને આ બધું અત્યારે વસમું લાગતું હશે, પણ માની જા, અમારા કોઈના માટે નહીં તો કાંઈ નહીં, તારા આવનારા બાળક માટે, એના ભવિષ્ય માટે પોલીસને સરેન્ડર કરી દે બેટા. ઠીક છે, સાચી વાત છે તમારી. આમ પણ ભાગીને કેટલો ભાગી, એક દિવસ તો પકડાઈ જવાનું છે.
એના કરતાં સારું છે કે હું એ લોકોને સામેથી જ કહી દઉં કે મારો ગુનો બધો સ્વીકારી લો. તો માફ કરજો બધા. મારા લીધે થઈને તમે લોકો બહુ હેરાન થયા, ઘણી બધી તકલીફો પડીએ છે. માનું છું કે પપ્પાના ગયા પછી આ ઘરની જવાબદારી બધી મારે ઉપાડવી જોઈતી હતી, પણ ખાલી પૈસા આપે જવાબદારી પૂરી નથી થતી. મેં મારી ફરજ નથી નિભાવી, એના માટે હું માફી માગું છું. હું જાઉં છું.